હેલો વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર. લાસ્ટ ટાઈમ આપણે અભ્યાસ કર્યો હતો પ્રકરણ 6 એટલે કે જૈવિક પ્રક્રિયાઓ જે છે ધોરણ 10 નું પ્રકરણ જે બાયોલોજીનું છે એમાં આપણે પાચનતંત્રનો અભ્યાસ કર્યો હતો. પાચનતંત્રની અંદર કયા કયા અવયવ કેવી રીતે કામ કરે છે, ટોપ ટુ બોટમ એટલે કે ઉપરથી લઈને નીચે સુધી કેવી રીતે પાચનની ક્રિયા થાય છે, આ દરેકનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં એને થોડું આગળ જવાનું છે એટલે કે આજનો જે ટોપિક છે એ ટોપિક છે જેનું નામ છે શ્વસન, જેને ઇંગ્લિશમાં રિસ્પિરેશન કહેવામાં આવે છે. તો શું છે આ શ્વસન? શ્વસન એટલે શું? તો મગજમાં વિચાર આવે આપણે જે શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા કરીએ છીએ એને આપણે શ્વસન કહીએ, પણ નહીં, જીવ વિજ્ઞાનની ભાષામાં શ્વસન એટલે શું? આપણે જે પાચન તંત્રની અંદર નાના આંતરડાની અંદર જે રસાંકુરો દ્વારા પાચિત ખોરાકનું જે શોષણ થયું હતું એ પાચિત ખોરાકમાંથી ઊર્જા ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એને આપણે કહીશું શ્વસન. એટલે કે શ્વસન એક એવી ક્રિયા છે કે જેના દ્વારા આપણને પાચિત ખોરાકમાંથી ઊર્જા મળશે. તો આપણે એમ લખી શકીએ શ્વસન એટલે આપણા શરીરમાં જે પાચિત ખોરાક છે આ પાચિત ખોરાકમાંથી દરેક કોષો સુધી ઊર્જા જે મળે છે, આ ઊર્જા ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એને કહીશું આપણે રિસ્પિરેશન. ઓકે, આપણે સમજીએ. ઉદાહરણ તરીકે આપણા શરીરના નાના આંતરડાની અંદર ખોરાક જે છે એ ખોરાકનું શોષણ થયું હતું with help of રસાંકુરો. રસાંકુરો દ્વારા પાચિત ખોરાક શોષાયો હતો. કયા કયા સ્વરૂપે? ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ કે ગ્લિસરોલ. આ ખોરાક જે છે એ પાચિત ખોરાક છે. હવે આ નાના આંતરડામાંથી રસાંકુરો દ્વારા આ જે ખોરાક છે એ શરીરના જુદા જુદા અંગોમાંથી પેશીઓમાં પસાર થઈને દરેક કોષો સુધી પહોંચે છે. તો આ જે પાચિત ખોરાક છે દરેક કોષો સુધી પહોંચે છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ મનુષ્યનો જે કોષ છે એ પ્રાણી કોષ છે, જેમાં કોષ દિવાલ હોતી નથી. જો વાત કરીએ અવયવની તો પ્રાણી કોષના કોષ કેન્દ્ર આવેલું હોય છે અને જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે જેનો આપણે ધોરણ 9 માં અભ્યાસ કર્યો હતો. અને એની આસપાસ જીવન પ્રવાહી આવેલું હોય છે જેને પ્રોટોપ્લાઝમ કે કોષ રસના નામે ઓળખવામાં આવે છે. હવે થાય કેવું કે આપણે જે આ ખોરાક છે પાચિત ખોરાક, આ પાચિત ખોરાક દરેક કોષો સુધી પહોંચે. હવે કોષોમાં આ જે કોષના સ્તર છે જે અર્ધ પ્રવેશિત કલા છે તેના મારફતે કોષમાં ખોરાક પ્રવેશે. હવે આ કોષમાં ખોરાક પ્રવેશ્યા બાદ સૌપ્રથમ આ જે ટપકાઓ દેખાઈ રહ્યા છે તેમાં પ્રવેશે છે જેનું નામ છે કોષ રસ. એટલે કે આપણો જે ખોરાક છે એમાં સૌથી પહેલા ઊર્જા શેમાં મળશે? કોષ રસમાં મળશે. તમે જાણો છો કે આ જે ક્રિયા થાય છે એની સાથે સાથે એટલે કે પાચિત ખોરાકની સાથે આપણા શરીરમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પણ ઉમેરાય છે. તો આ ઓક્સિજન અને પાચિત ખોરાક આ બંને કોષ રસ દ્વારા કોષ રસમાં પહોંચે છે અને ત્યાંથી ઊર્જા મેળવવાની શરૂઆત કરે છે. તો જોઈએ કેવી રીતે ઊર્જા મળતી હશે. તો પહેલા આપણે કીધું પ્રમાણે શ્વસન શું છે? પાચિત ખોરાકમાંથી ઊર્જા મેળવવાની જે ક્રિયા છે એને આપણે કહીશું શ્વસન. અને અહીંયા આગળ એક નોંધ કરાવી દઉં છું કે ઊર્જા જે છે એ આપણને એટીપી સ્વરૂપે મળે છે.
એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે આપણને ઊર્જા મળશે. આ ઊર્જાનું કોષીય બળતણ છે. જેમ આપણે ઉષ્મા ઊર્જા જોતી હોય તો આપણે લાકડા, કોલસા કે ગેસનું દહન કરીએ તો ઉષ્મા ઊર્જા મળે ને, એવી રીતે આપણા શરીરમાં જો આપણે જુદા જુદા કાર્ય કરવા માટે ઊર્જાની જરૂરિયાત હશે તો આ ઊર્જાની જરૂરિયાત એટીપીના દહનથી હોય છે. તો આ પાંચ ખોરાકમાંથી ઊર્જા મેળવવાની ક્રિયા છે. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું કેવી રીતે શ્વસન થાય છે એ જ આપણે જોવાનું છે. તો આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું વિઘટન થાય છે. શું થાય છે? વિઘટન. અને વિઘટન થવું એટલે શું? એક વિસ્તૃત અણુ હોય એનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થવું ને એને કહેવાય વિઘટન. અહીંયા આગળ રહેલો ગ્લુકોઝ કે જેનું અણુ સૂત્ર C6H12O6 છે જેનું વિઘટન થશે અને આ જે વિઘટન છે એમાંથી બનશે પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ. અને આ જે પ્રક્રિયા છે એને ગ્લાયકોલાઇસિસ ના નામે ઓળખવામાં આવે છે. એમાં ગ્લાયકો એટલે કે ગ્લુકોઝ અને લાઇસિસ એટલે વિઘટન એટલે કે ગ્લુકોઝના વિઘટનની ક્રિયા કે જેને ગ્લાયકોલાઇસિસ ના નામે ઓળખવામાં આવે છે. અને ફરીથી આ બધા જ દ્રવ્યો શેમાં પસાર થશે? કોષ રસમાં. તો આ જે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા છે એ પણ શેમાં થશે? કોષ રસમાં. હવે એક બાબત જાણીને આશ્ચર્ય થશે કે અહીંયા આગળ આ ઓક્સિજન અણુની હાજરી હોવા છતાં ગ્લાયકોલાઇસિસ પ્રક્રિયામાં ઓક્સિજનની કોઈ જરૂરિયાત નથી. એટલે કે ઓક્સિજન અહીંયા આગળ ગેરહાજરી હોય છે. ઓક્સિજનની શું હોય છે? ગેરહાજરી. કારણ કે ઓક્સિજનની કોઈ જરૂરિયાત નથી. તો આ જે પ્રક્રિયા છે એ શ્વસનનો પહેલો તબક્કો છે કે જેમાં કોષરસમાં પ્રક્રિયા થાય છે. પ્રક્રિયાનું નામ છે ગ્લાયકોલાઇસિસ અને એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. અને કોષ ગ્લુકોઝમાં એટલે કે પાચિત ખોરાકમાંથી બને છે પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ જે છે એ 3 કાર્બન ધરાવતું સંયોજન છે જ્યારે ગ્લુકોઝ જે છે એ 6 કાર્બન ધરાવતું સંયોજન છે. તો પાયરુવિક એસિડના કેટલા અણુ મળશે? 2 અણુ. અને સાથે સાથે અહીંયા આગળ પણ થોડા પ્રમાણમાં શું મળે છે? ઊર્જા મળે છે. તો આ થઈ ગયો શ્વસનનો પહેલો તબક્કો. તો હવે શું થશે? તો હવે જે આ પાયરુવેટ છે આ પાયરુવેટનું વિઘટન કેવી રીતે થશે એના આધારે શ્વસનના પ્રકાર પડે છે. એટલે કે આ પાયરુવેટનું વિઘટન 2 રીતે થાય છે. એક કે જેમાં ઓક્સિજનનો અભાવ હોય છે. ઓક્સિજનનો અભાવ હોય છે. અને 2 કે જેમાં ઓક્સિજન હાજર હોય છે. જેમાં ઓક્સિજનનો અભાવ હોય છે એવા શ્વસનને યાદ રાખજો અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં ઓક્સિજનની હાજરી હોય છે જેને જારક શ્વસનના નામે ઓળખવામાં આવે છે. આમ શ્વસનના 2 પ્રકાર પડે છે: જારક શ્વસન અને અજારક શ્વસન. જે શ્વસન એટલે કે પાચનની ક્રિયા બાદની જે ક્રિયા ઊર્જા મેળવવાની જે ક્રિયા છે આ ઊર્જા મેળવવાની ક્રિયામાં ઓક્સિજન હાજરી અનિવાર્ય હોય એટલે કે ઓક્સિજનની હાજરી અનિવાર્ય હોય તેવા શ્વસનને જારક શ્વસન કહીશું. અને જે શ્વસનમાં એટલે કે ઊર્જા મેળવતી વખતે ઓક્સિજન કદાચ ન પણ હોય તો પણ ચાલે તો એને આપણે કહીશું અજારક શ્વસન. તો અહીંથી કારણ કે અહીંયા સુધી કોઈ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે જ નહીં પરંતુ પાયરુવિક એસિડના વિઘટનમાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી અગત્યનો ભાગ ભજવે છે. તો જોઈએ પહેલા ઓક્સિજનની હાજરીમાં શું થશે. તો જો કદાચ આપણે એવું જોઈએ કે ઓક્સિજનની હાજરી હોય તો શું થાય? આ પાયરુવેટ છે
એમાં ઓક્સિજનની હાજરી હોય તો શું થાય? તો બીજો તબક્કો આપણે ઓક્સિજનની હાજરી માટે ઓક્સિજનની હાજરીમાં તો કઈ શોષણ કહીશું આપણે? ઝારક શોષણ. હવે આ જે ઝારક શોષણ છે એની માટે એક શબ્દ છે કેપ્સ ચક્ર. કેપ્સ ચક્ર એટલે એક એવું ચક્ર જે તમે 11 બાર સાયન્સની અંદર બાયોલોજીમાં ભણશો. કેપ્સ ચક્ર એટલે એવું ચક્ર કે જે કણાભ સૂત્રની અંદર પાયરુવેટનો વિઘટન ઓક્સિજન સાથે થાય છે. એ ચક્રની રચના છે જેને આપણે કહીશું કેપ્સ ચક્ર. તો આ જે પ્રક્રિયા છે કેપ્સ ચક્રના નામે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ જો ઓક્સિજનની હાજરી હશે તો કોષરસમાંથી આવી જે અંગિકા અંદર આવેલી છે જેને આપણે કણાભ સૂત્રના નામે ઓળખીએ છીએ. કણાભ સૂત્ર એટલે આપણા કોષમાં રહેલું કોષનું પાવર હાઉસ. તો જે હવે જે પાર્ટીકલ એટલે પાયરુવેટ છે આ પાયરુવેટ મળશે કોને મળશે? કણાભ સૂત્રને. તો હવેની પ્રક્રિયા શેમાં થશે? કણાભ સૂત્રની. અને જ્યારે પણ કણાભ સૂત્રની અંદર પ્રક્રિયા થાય ત્યારે આમાંથી બનશે CO2 H2O ઊર્જા. અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ કાર્બનના કેટલા અણુ હતા? 6. અહીંયા આગળ એક પાયરુવિક એસિડમાં 3 અને બે પાયરુવિક એસિડમાં 6. તો અહીંયા આગળ પણ કાર્બન ડાયોક્સાઇડ 6 અણુ થશે, H2O ના પણ 6 અણુ હશે અને અહીંયા આગળ મળશે ઊર્જા. અને આપણે જાણીએ છીએ ઊર્જા આપણને મળે છે ATP માંથી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને અહીંયા આગળ 38 ATP જેટલી ઊર્જા મળે છે. યાદ રાખજો 38 ATP જેટલી ઊર્જા મળે છે. ATP વિશે આપણે સમજીએ પણ ફરીથી એકવાર જોઈએ ઝારક શોષણ. ઝારક શોષણ જે છે એ ક્યાંથી અલગ પડશે? પાયરુવિક એસિડમાંથી ઓક્સિજનની હાજરીમાં થતું શોષણ છે. કેપ્સ ચક્રના નામે ઓળખીએ છીએ. કોષના કણાભ સૂત્રમાં થાય છે. એમાંથી મળે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા. આ ઊર્જા આપણને મળે છે 38 ATP જેટલી, એટલે ખૂબ વધારે ઊર્જા મળે છે. પરંતુ હવે જો ઓક્સિજનની ગેરહાજરી એટલે કે અભાવ હોય, ઉદાહરણ તરીકે શેમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શોષણ થાય તો એના બે પ્રકાર કયા છે? એક યીસ્ટમાં અને બીજું પ્રાણીઓની સ્નાયુ પેશી. આ બે શ્વસન જે છે એને આપણે કહીશું અજારક શ્વસન. શા માટે? કારણ કે આ બંનેની અંદર ઓક્સિજન ગેરહાજર હોય છે અથવા ઓક્સિજનનો અભાવ હોય છે. તો અહીંયા આગળ તમે જોવા જઈએ તો આ બે કિસ્સાઓમાં ઓક્સિજન નથી પરંતુ શું છે? માત્ર ને માત્ર પાયરુવિક એસિડ. અને આ બંને જે પ્રક્રિયા છે એ શેમાં થશે? માત્ર ને માત્ર કોષરસમાં. તો ફરીથી આ પ્રક્રિયા થશે કોષરસમાં. લખી નાખીએ કોષરસમાં. આને આપણે વિસ્તારથી વર્ણન કરશું પણ અત્યારે આપણે યાદ રાખીએ તબક્કાવાઇઝ કે કેવી રીતે શોષણ થાય છે. તો આ પ્રક્રિયા કોષરસમાં થશે, આ પ્રક્રિયા પણ કોષરસમાં થશે, આ પ્રક્રિયા પણ કોષરસમાં. ટૂંકમાં જોવા જઈએ અજારક શ્વસનની જે બધી જ પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર કોષરસમાં થાય છે. પરંતુ ઝારક શ્વસન જે છે ઓક્સિજનની હાજરીમાં જે શોષણ છે એ શોષણ કોષરસ અને કણાભ એમ બંનેમાં થાય છે. શું નિર્માણ પામે છે? ઉદાહરણ તરીકે યીસ્ટ. આ યીસ્ટ નામની જે ફૂગ છે એ ફૂગનો ઉપયોગ એટલે ફૂગનો ઉપયોગ આલ્કોહોલના આથમણ માટે, એટલે કોઈ પણ આથમણની જે ક્રિયા છે એમાં યીસ્ટની હાજરી હોય છે અને એમાંથી બને છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને મળે છે ઊર્જા. તો અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા આગળ ટોટલ 6 કાર્બન હતા, એમાંથી બને છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડમાં એક કાર્બન હોય છે, ઇથેનોલની અંદર બે કાર્બન હોય છે. તો અહીંયા આગળ ઇથેનોલના બે અણુ મળે છે
અને કાર્બન ડાયોક્સાઇડના પણ બે અણુ મળે છે. 2 ને 2 4, 4 ને 6 અણુ થઈ જશે. અને અહીંયા પણ ઊર્જા આપણને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે મળે છે, પણ એના એટીપી રહેલા હોય છે ફક્ત ને ફક્ત 2. જ્યારે પ્રાણીઓના સ્નાયુ પેશી કરતા કરીએ, પ્રાણીઓ આપણે પણ પ્રાણીઓ છીએ, આપણા સ્નાયુ પેશીની અંદર કેવી રીતે પ્રક્રિયા છે? આપણા સ્નાયુ પેશી ઘણી વખત આપણે જોઈએ દોડીએ ખૂબ અથવા કૂદીએ ખૂબ અથવા સ્નાયુ કસરત વધારે કરીએ તો સ્નાયુઓમાં દુખાવો ઉત્પન્ન થાય છે. શા માટે દુખાવો ઉત્પન્ન થાય છે? કારણ કે જ્યારે સ્નાયુઓમાં સંકોચન અને શિથિલન થાય છે, એટલે કે આપણે હલનચલન કરીએ છીએ ત્યારે ત્યાં આગળ ઓક્સિજન પહોંચતો નથી, અને જેના કારણે જે ધારક શ્વસન થવું જોઈએ અને ઊર્જા મળવી જોઈએ એના વિરોધમાં ઓક્સિજનની ગેરહાજરી એટલે કે અભાવ હોય છે, અને એના કારણે શ્વસન તો થાય છે, ઊર્જા તો મળે છે, પણ એ ઊર્જાને કારણે એક નવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય છે લેક્ટિક એસિડ. આ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એની સાથે મળે છે ઊર્જા. ખાસ યાદ રાખીશું કે લેક્ટિક એસિડ જે છે એ પણ 3 કાર્બન ધરાવતો અણુ છે. લેક્ટિક એસિડના 2 અણુ મળશે અને ઊર્જા પણ મળશે 2 એટીપી. તો એવું કહી શકાય કે ધારક શ્વસનમાં વધુ ઊર્જા, અજારક શ્વસનમાં ઓછી ઊર્જા. નંબર 2, જો યીસ્ટ જેવા વનસ્પતિજન્ય માર્ગમાં થાય તો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આપણે જોયું છે કે દૂધ હોય, હવે દૂધમાં આપણે છાશનું ટીપું નાખીએ એટલે કે ભેળવણ કરીએ અને એમાંથી જ્યારે દહીં ઉત્પાદન થાય ત્યારે દહીંની વચ્ચેની સપાટી ઉપસી જાય છે, અથવા તો ઘણી વખત દહીંની અંદર નાના છિદ્ર જોયા છે. આ છિદ્ર છે કાર્બન ડાયોક્સાઇડ. તો જ્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તો એ હશે અજારક શ્વસન, અને આને આપણે આથવણની ક્રિયા પણ કહી શકીએ છીએ. આપણા જે સ્નાયુમાં દુખાવો થાય એ વાળું જે દ્રવ્ય છે તે છે લેક્ટિક એસિડ. અહીંયા આગળ આપણે ફરીથી જોઈએ આપણા શરીરમાં નાના ભાગે રસાયણોએ પાછળ ખોરાક શોષણ કર્યું, ફેફસામાંથી આવ્યો ઓક્સિજન અંગો સુધી ગયું, પેશી સુધી, કોષો સુધી. કોષમાં જ્યારે દાખલ થાય ત્યારે કોષરસની અંદર પ્રક્રિયા થઈ, ગ્લાયકોલાઇસિસ, એમાંથી કર્યું પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ પછી પ્રક્રિયા થઈ ઓક્સિજનની હાજરીમાં, પ્રક્રિયા થઈ કણાસૂત્રમાં, પ્રક્રિયાને કહેશું કેપ્સ ચક્ર. એમાંથી ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ જે ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા શરીરની બહાર ફેંકીએ છીએ. ઉત્પન્ન થતું પાણી કે જે મૂત્ર નિર્માણની પ્રક્રિયા દ્વારા શરીરની બહાર ફેંકીએ છીએ, અને મળતી ઊર્જા જેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. તો આ બધું ધારક શ્વસન. પરંતુ જો ગ્લુકોઝનું ગ્લાયકોલાઇસિસ થી પાયરુવિક એસિડ બને, ઓક્સિજનની ગેરહાજરી હોય કે ઓક્સિજનનો અભાવ હોય તો યીસ્ટ જેવા સજીવોની અંદર બનશે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા. આ ઊર્જા 2 એટીપી એટલે ખૂબ ઓછી ઊર્જા છે. જ્યારે લેક્ટિક એસિડ જે છે અને ઊર્જા પણ છે એ આપણી પ્રાણીઓની સ્નાયુ પેશીઓમાં થશે. આ આખું શ્વસન જેને આપણે પ્રક્રિયા સ્વરૂપે વર્ણવીએ. આ એટીપી છે એ કોષીય બળતણ છે કે જેમાંથી સજીવોને ઊર્જા મળે છે. જો એનું પૂર્ણ જોવા જઈએ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે 3 ફોસ્ફેટના અણુઓથી બનેલું છે. જ્યારે પણ આપણા શરીરમાં એક એટીપી માંથી ઊર્જા મળે તો તે ઊર્જા 30.5 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી હોય છે. એટલે કે જે 3 ફોસ્ફેટ આપણા
શરીરમાં રચાય એટલે કે એટીપી ની અંદર 3 ફોસ્ફેટ હોય છે. જ્યારે તેનું વિઘટન થાય એટલે કે એને સંલગ્ન ઊર્જા વિઘટન થાય ત્યારે આપણા શરીરની અંદર 30.5 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા મળે છે. આ એટીપી નું નિર્માણ એ એડીપી માંથી થાય છે. તો પહેલા જોઈ લઈએ કે એડીપી શું છે. એડીપી એટલે કે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ કે જેમાં ડાઈ એટલે કે બે ફોસ્ફેટના અણુઓ જોડાયેલા હોય છે. હવે આ નિર્માણ કેવી રીતે થાય તો પહેલા તો હશે એડીપી. આ એડીપી એટલે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ જેમાં એક અકાર્બનિક ફોસ્ફેટ અણુ ઉમેરાય છે એટલે કે 2 અને 1 ઉમેરો એટલે કે 3. એમાંથી જ્યારે નિર્માણ થાય ત્યારે બને છે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નો ઉપયોગ આપણા શરીરની અંદર શ્વસનમાં, ઉત્સર્જનમાં, પાચનમાં, ઉર્મી વેગના વહનમાં, આપણા શરીરની અંદર પરિવહનમાં, આ દરેક ક્રિયાઓની અંદર એટીપી નો ઉપયોગ થાય છે. તો એટીપી આપણા માટે ખૂબ અગત્યનું રાસાયણિક સંયોજન છે. તો આ હતી શ્વસનની ચર્ચાઓ. હવે આગળના લેક્ચરની અંદર દરેક અલગ અલગ સજીવોમાં એટલે કે આપણા શરીરમાં પણ શ્વાસોચ્છ્વાસ કેવી રીતે થાય એટલે કે આપણે એવું કીધું કે ઓક્સિજનની હાજરીમાં જરાક શ્વસન થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં અજરાક શ્વસન થાય. તો આપણે શ્વાસ કેવી રીતે લઈ શકીએ અને ઉચ્છ્વાસ કેવી રીતે બહાર કાઢીએ છીએ એને ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરવાનો છે. થેન્ક યુ.